પણ છતાંય તે આટલી તમારે એવું માનવું નહીં કે ગાદી એટલે ખાલી આ તો માતાજી આવીને બેહી જાય છે ગાદી પર પ્રવચન કરી દે છે. બાજ નજરે હું મેરડી ચારે બાજુ નજર મારું ને તારા ગાદી થાય છે. નકન ચારે બાજુ દુશ્મનો ટાકીને બેઠા છે. પણ બાજ જેવી મેરડી છું, બાજ નજર વાળી માતા છું પટેલ. જો લગી હું બોલતી રહ્યું છું ને કે હું બેઠી છું, કોઈના બાપની તાકાત નહીં. પણ તમારા માટે બેઠી છું, કોકના માટે બેઠી નહીં, કોકને બતાવવા બેઠી નહીં, મારી નોમના કરવા બેઠી નહીં. નોમ કમાઈ કમાઈ કેટલું કમાઈશ? નોમ કરી કરીને કેટલું કરીશ? કોઈનું નોમ રહ્યું છે? ધરતી પર રહ્યું છે કોઈનું નોમ? તો મને મેલડી રૂકતા નહીં, મેલડી ના કહેતા. કોઈ ક્યાં મેલડી માતાને શું ચડે? તો મેલડી માતાને જારનો ખીચડો, એમાં ભાત હોય, થોડી જુવાર કે છે ને જુવાર, એ થોડી જુવાર નાખો અને એમાં તેલ નાખો અને તેલ નાખી ધૂપ કરીને આલો ને, એ મેલડી ઉગતાની મેલડી માનું નિવેદ થઈ જાય. પણ કદાચ જારની જગ્યાએ કોઈ સુખડી આલે તોય ચાલે. પણ આ કોકને જાહેરમાં કરવું હોય ને તો આ જાહેરમાં કીધું, ઘેર જઈને તમે તમારે કરજો, તમને આવડે એવું. અને તમને તમે મને પૂછતા નહીં આવડતું માણસો, નકર હું તો ગૂગલ કરતા હાઈ પૂછતા હોય. દરેક કુળદેવી હોય ને જેના ઘેર એના કુળદેવીને ચોખાનું નિવેદ ચડે. ઘી ગોર ને ચોખા, ચોખ્ખું ઘી ગોર અને ચોખા, આ નિવેદ અસલ કુળદેવીનું. ચાહે ગમે તે કુળદેવી હોય, ગમે તેનું નામ હોય, પણ એના કુળદેવીનું નિવેદ કરવું હોય ને તો કોઈ ભુવન ના પૂછતા. હું જાહેરમાં કહી દઉં છું કે ઘી ગોર ને ચોખાનું નિવેદ આવજો. તમારી માં છે ને એક અમીનો ઓડકાર ખાઈ લે છે ને પેઢીઓ તારી નાખશે. અને એક નારિયેળ આલજો અને બીજું નારિયેળ ભૂલ ચૂકનું આલજો કે માં અત્યાર સુધી અજાણતામાં માં કોઈ નિવેદમાં, કોઈ અમારા ભાવમાં, અમારી ભક્તિમાં કોઈ ખોમી હોય ને રહી જઈ હોય ને તો માં એક નારિયેળ વધેરે છે, માફ કરજે. પણ હવે બસ માં તું તો અમને મોને છે કે મારી વસ્તી છે, પણ અમે તને મોનતા થઈ જઈએ એટલી કૃપા કરી દે. ખાલી આ અને માતાની આગળ જતા, માતાની કોઈ વાત સાંભળતા, માતાની કોઈ રેગડી સાંભળતા, માતાની કોઈ સ્તુતિ સાંભળતા, માતાનું કોઈ ભજન સાંભળતા તમારા શરીરના રૂવાટા ઊભા થતા હોય ને તો સમજી લો મારી શક્તિનો સ્પર્શ થયો તમને, એવું માની લેજો કે મારી શક્તિ જે છે ને, મારી જે ઉર્જા છે ને, એ ઉર્જાનો સ્પર્શ થયો. મારી શક્તિ, એ ઉર્જા મારી અડી તમને, એવું સમજી લેજો, એવું માની લેજો. તારે કદાચ કોઈ માણસને રૂવાટા ઊભા થાય તો સમજી લેજો કે મારી મેલડીની શક્તિ તમને ટચ કરી જાય. આવા દેવના સંકેત હોય, પણ આવા સંકેત ઓળખવા વાળા આજના માણસો નહીં. પણ કદાચ મારા સાનિધ્યમાં આવતા હોય ને તો વિશ્વાસ રાખજો, ડગલે ને પગલે 24 કલાક તમારી માતા તમારી જોડે જ રહે છે. હું મેલડી તમારી જોડે જ રહું છું. થાય કે નહીં? તો તમને જો તમારા મુખે હસી આવતી હોય ને એને જોઈને તો સમજી લો તમારી માં હસે છે એટલે હસો છો. અને એના જોઈને કદાચ તમને હરખના આંસુ આવતા ને, હરખના ખાલી કારણ વગરના, હરખના બસ એમને એમ પ્રેમ પૂર્વકના, તો સમજી લો તમારી માં તમને ખૂબ વાલ કરે છે. જેવું માતાની આગળ જાઓ, ફોટાની આગળ જાઓ એટલે તમને ઓટોમેટિક હરખના આંસુ આવે. દુઃખના નહીં, દુઃખના બીજી બાજુના છે, હરખના કારણ વગરના. બસ એક એના જોઈને જ બસ એક આંખો પલળી જાય, આંખોમાંથી આંસુ પડી જાય તો સમજી લો તમને, તમે જે વાલ કરો છો ને એવો વાલ તમારી માં તમને કરે. તારે આંસુ પડે, નકર આંસુ પડે. અને બીજા આંસુ હોય દુઃખના કે માં બહુ દુઃખી છું, માં બહુ તકલીફ છે, માં બહુ પીડા છે, માં બહુ મજબૂરી છે, માં કંઈક કર, હવે તો આત્મહત્યા કરવાનો દાડો આવ્યો, એમ કરીને જે રુદન થાય ને એ દુઃખના આંસુ કહેવાય. પણ એ દુઃખના આંસુ તમારી માં હોભરે છે. પણ હરખના પ્રેમના આંસુ હશે ને તો સમજી લો તમારી માં એક એક આંસુ છે ને એના હાથમાં ઝીલી ઝીલી જીવની જેમ હાચવી રાખશે. અને ભવિષ્યનો હિસાબ ના કરે ને તો મને મેલડી નાઈને કહેજો. પણ એક વખત માતાનું બની જવું પડે, થઈ જવું પડે પૂરેપૂરી શરણાગતિ કે માં તું જેમ રાખે એમ. કદાચ રોટલો ખાવા ના હોય ને તો ચાલશે માં, પણ મારી માં મારી કુળદેવી જોઈએ, મારે મારી મેલડી જોઈએ, મને મારી ખુખાર મેલડી જોઈએ, મારે એની ભક્તિ જોઈએ. જે આ દીકરાએ સંકલ્પ કરી લીધો ને એનો જગતમાં બેડો પાર કરવાની મારી મેલડીની જવાબદારી રહેશે. કે તમે હૃદયમાં ગોઠ બાંધી લેજો કે મારા ઘેર મારી માં જાગતી જ્યોત છે.
ભલે એક નોના અમથા ફોટામાં રહી, ભલે એક નોના અમથા શ્રીફળમાં રહી, ભલે એક નોના અમથા દીવામાં રહી, પણ કદાચ ઘેર કદાચ તમારી માનો રોજ દીવો કરતા હોય ને એ જગ્યાએ માતાને જાગૃત થવું પડે. એમાં તમારી માતા હોય કશું નહીં કરીએ કે ચમ કે આ ભગવાને નિયમ બનાવેલો છે, કદાચ જે દેવનો દીવો કરો એક વખત પ્રગટાવો ને જ્યોત, ભલે તમને ભાવ હોય કે ના હોય પણ ખાલી દીવો કરો ને તમારી ચામુંડ કે મહાકાળી સધીના નામનો કે મેલડીના નામનો, એટલે એ મેલડીની, એ સધીની, એ ચામુંડની, એ મહાકાળીની શક્તિ જાગૃત થાય ને મારા ભાવિક ભક્તનો અનુભવ. પણ તમને ક્યાં છેતરાવા નહીં દઉં એટલી ગેરંટી મારી મેલડીની છે. વિશ્વાસ રાખજો ગોડાઓ, વિશ્વાસ રાખજો, મારી પર રાખો ભલે પણ હું તો શું જાગૃત, 24 કલાક ઓનલાઈન રહેનારી માતા, સતવારી રોમવારી, પણ તમારા ઘેરે જાગતી જ્યોત બેઠી છે એટલું મનમાં ખ્યાલ રાખજો. તમારા ઘેર તમારી જાગતી જ્યોત માતા બેઠી છે એનું ધ્યાન રાખજો, એની સંભાળ રાખજો. હૃદયમાં એવો વિશ્વાસ રાખજો કે મારા ઘેર મારી માં બેઠી છે, મારી ચામુંડા બેઠી છે, મારી મહાકાળી બેઠી છે, મારી શક્તિ બેઠી છે, મારી ખોડિયાર બેઠી છે, મારી બ્રહ્મણી બેઠી છે, મારી હિંગળાજ બેઠી, મારી ઉમિયા બેઠી, મારી ચામુંડા બેઠી. આવી રીતે દરેક ના ઘેર એક માતા, કુળની માતા તો બેઠી જ છે. તો એવો વિશ્વાસ રાખજો મારા ઘેર જાગતી જ્યોત છે. ભલે દુનિયા મોને ના મોને, પણ ખાલી મારા પારે સાનિધ્યમાં આવનારા દરેક ભાવિક ભક્તોને એવું કહીશ કે તમે હૃદયમાં ગોઠ બાંધી લેજો કે મારા ઘેર મારી માં જાગતી જ્યોત છે. ભલે